sir. Thank you, sir. ગુડ ઇવનિંગ ગાઈઝ. તો આજનો વ્લોગ એક અલગ રીતનો બનવાનો છે. આપણે જઈએ છીએ હમણાં એક ફેસ્ટિવલમાં. હવે આ ફેસ્ટિવલ 3 દિવસનો હતો અને આજે લાસ્ટ ડે છે, એટલે તમે વિડીયો જોતા હશો તે દિવસનો ફેસ્ટિવલ પૂરો થઈ ગયો હશે, કારણ કે આપણી પાસે ટાઈમ હતો નહીં, એટલે કોઈ રીતનું એડજસ્ટ થયું નથી વહેલા જવાનું. આજે છેલ્લો દિવસ છે તો આપણે ત્યાં જઈએ, બહુ મજા પડે. આ સેકન્ડ ટાઈમ છે. ગયા વખતે તો મજા હતી, હવે આ વખતે કઈ રીતની મજા થાય છે આપણને ખબર નથી. ત્યાં શું શું છે, આખો સી ફૂડ ફેસ્ટિવલ આનું નામ છે. તો હવે ત્યાં જઈએ, ત્યાં કઈ રીતનું એરેન્જમેન્ટ છે, શું શું વસ્તુ છે, ત્યાં કઈ કઈ વસ્તુ મળે છે, વેજ પણ છે કે નહીં, નોનવેજ છે કે નહીં. શું નોનવેજ તો હોવાનું જ, કારણ કે સી ફૂડ ફેસ્ટિવલ છે એટલે. હવે ત્યાં રમતગમત માટેના સાધનો છે કે નહીં, ગયા વખતે હતા, આ વખતે છે કે નહીં ખબર નથી. તો ત્યાં જઈએ. આપણે જઈએ છીએ હમણાં 5:30 વાગે. હવે એ ફૂડ ફેસ્ટિવલ ચાલે છે 12 વાગ્યા સુધી. હવે આજે ક્રાઉડ વધારે હશે, કારણ કે આજે મેચ પણ છે. તો હવે જોઈએ ત્યાં કઈ રીતનો માહોલ થાય છે તે. હમણાં આખું ફૂલ ફેમિલી આપણે જઈએ છીએ. આપણા હેટલબેન છે પાછળ. હેટલબેન હાઈ કરી દેજો. હાય. હા આપણા વાવાઝોડા છે, હાઈ કરી દેજો. ઋષિભાઈ તમે બી હાઈ કરી દેજો. ચાલો. આપણે જે ફેસ્ટિવલનો સ્પોટ છે એ બાજુ પહોંચવાની તૈયારીમાં છે, પણ જો તમને ભીડ બતાવું હમણાં. હજુ તો 7 વાગ્યા, કેટલા વાગ્યા? 6:30 થયા છે ને ભીડ જો, કારણ કે આજે લાસ્ટ ડે છે ને પાછી મેચ પણ છે. ભીડ જો તમને બતાવું. જો આ પબ્લિક જો, હમણાંથી પબ્લિક ચાલુ થઈ ગયું છે. બ્લોગિંગ કર, ડેઈલી બ્લોગિંગ. તો ફાઇનલી આપણે આવી ગયા છે. હમણાં ગાડી આપણી પાર્કિંગ કરી દીધી છે. અંદર જઈને તમને વ્યૂ બતાવું કે કઈ રીતનો છે. પાર્કિંગનો બી સ્પેસ બહુ મોટો આપ્યો છે આ લોકો. હા, આપણો આખો રેતીમાં બનાવેલો આપણો પેલો પગદંડી રસ્તો છે. એક આખી 4 વ્હીલ બી નીકળી જાય એ રીતનો છે. એ જો અમને અમારી બાજુની સાઈડ પર આખો દરિયા કિનારો છે. આખો દરિયા કિનારો દાંડીનો. આ આખો ફેસ્ટિવલ બીજી વાર થાય છે. આ ફેસ્ટિવલ છે દાંડીની અંદર. આપણા સુરતથી કેટલું દૂર? 20 કિલોમીટર આપણા જહાંગીરપુરા એરિયાથી 20-25 મિનિટનો રસ્તો છે. અહીંયા કેવું છે કે એક બાજુ લોકો સી ફૂડ ખાઈને એન્જોયમેન્ટ કરી શકે છે. જેને સી ફૂડ નહીં ખાવું હોય એ લોકો દરિયાની મજા માણી શકે છે. આ જો દરિયો છે ને, લોકો મોજ મસ્તી કરે. જો આ બધા જ્યારથી પણ આપણે અંદર ઘૂસે ને ત્યારથી કોઈ એન્ટ્રન્સ ફી લીધી નથી પાર્કિંગ ફી કોઈ વસૂલી. એટલે સારું છે. ને ગયા વખતે જે રીતે આયોજન કર્યું હતું ને એ લોકોને જે રીતે રિસ્પોન્સ મળ્યો હતો તે એ પ્રમાણે આ વખતે થોડોક ખર્ચો કરીને સારો એવો રોડ બનાવ્યો છે. પાર્કિંગની સુવિધા વ્યવસ્થિત વધારી છે. તો આપણે હવે એન્ટ્રી લઈ લીધી છે. એન્ટ્રન્સ ફી બી કોઈ નથી, પાર્કિંગ ફી તો કોઈ હતી જ નહીં, એન્ટ્રન્સ ફી બી કોઈ છે નહીં. એટલે એક વસ્તુ સારું છે. આપણે અંદર ઘૂસીને હવે આપણા ફેમિલી મેમ્બરનો જે સ્ટોલ લીધેલો છે એ લોકોએ, તો એ સ્ટોલ નંબર આપણે હોટીએ 37 નંબર છે. 37 નંબર. હવે 37 નંબર જોઈએ, કારણ કે બહુ નંબર બહુ મોટા દેખાતા નથી. મહિલા 37 નંબર દેખાડો નહીં ને? कहाँ से बाजू नहीं आओ हमें पूरा इंडिया का प्रोग्राम से जो आपको છોકરાઓ માટે જમ્પિંગ છે, પછી લસણપટ્ટી છે, પછી પેલી ચકડોળ જેવું છે, બહુ બધી વસ્તુ છે. જો લોકો બધા પોતપોતાની રીતે એન્જોયમેન્ટ કરે છે. નાના છોકરાથી લઈ મોટા લોકો બધા એન્જોયમેન્ટ કરે છે. जो बैनर है उनका परंपरा वैसा होता है। थैंक यू सर, थैंक यू सो मच।
परफॉर्मेंस को जाते हैं તું મળ્યો આપણો સ્ટોલ ફાઇનલી આપણે આપણો સ્ટોલ મળી ગયો છે આજુબાજુ થોડો નોઈઝ આવતો હોય કારણ કે મ્યુઝિક ને બધું ચાલે છે જો ડાન્સ પરફોર્મન્સ બતાવું પહેલાં આપણો સામાન જે લાવ્યા છે ઘરેથી એ બધું આપણે આપણા સ્ટોલ પર મૂકી દઈએ અને પછી ત્યાંથી શાંતિથી ફરીએ હું તમને સ્ટોલ વાઇઝ બધું વસ્તુ બતાવું જેટલું મારાથી બતાવે ટ્રાય થાય એટલી વસ્તુની ટ્રાય કરીશ કે તમને નજીકથી બધી વસ્તુ બતાવું પબ્લિક ખાસું એવું છે આપણા માણસો જો આપણો સ્ટોલ તમને બતાવું સાઈરામ તો આપણે આપણો સામાન ટોટલી બધો મૂકી દીધો છે હવે એક જગ્યાએથી સ્ટોલ ભરવાનું ચાલુ કરીએ છીએ આપણે હવે તમને બતાવો કે કઈ કઈ આઈટમ અહીંયા છે કારણ કે સી ફૂડ છે એટલે એ ટાઈપની બધી આઈટમ હશે સાથે વેજની બી આઈટમ છે અને ઈંડા પણ છે તમને વસ્તુ બતાવવાની ધીરે ધીરે આપણા ફેમિલી મેમ્બર આવી ગયા આપણી ફોઈ છે આપણી કાકી છે ચાલ આ બધા ધીરે ધીરે બધા ભેગા થઈને ફરીએ સ્ટાર્ટિંગ ચાલો ગજકથી Wow, that was really super awesome. Did you guys enjoyed it? મજા આવી તમને બધાને તો બધાને એકવાર હાથ ઉપર અને સોલ્વ છે અને હજુ પણ કોઈ બધી ક્વેરીઝ હતી ટ્રાય કરીશ બધા લોકોને સમાવેશ કરવાની અને જેટલા લોકોએ પણ અહીંયા સ્ટોલ્સ લગાવ્યા છે બધાના આપણે આજે સેલિબ્રેટ અને એન્જોય કરી રહ્યા છે ઝીંગા પાપલેટ ખુશ છીએ કે તમે બધા ગરમ ચટણીની સાથે એ ભજીયા ગૌરવ પડી જાય એટલે આમની આ બ્યુટીફુલ જે ઝટપટ બની જાય એવી વાનગી માટે જોરદાર તાલીઓ થઈ જાય એવરીવન રાઈટ લેડીઝ એન્ડ જેન્ટલમેન જેવું કે મેં તમને બધાને જણાવ્યું હતું એક સ્પેશિયલ બિલ્ડઅપ રાખીએ કારણ કે જોડાશે તો આપણને બધાને ખૂબ ખુશી થશે ઉમલા ફ્રાય બાંગડા ફ્રાય ચેલ્યુ ફિશ ખાતા કોઈના ઝાડાવાળા છૂટી જાય કોઈ અંદરને બબાલ કરે મારામારી થાય તો આ લોકોએ છે ને મેડિકલ ટીમ બી રાખી છે સાથે જોઈ લેજો તાપી હોસ્પિટલની એમ્બ્યુલન્સ પણ છે સુવિધા બધી જ છે આ તો દરિયાઈ ભીંડાના રવૈયા જેવું લાગે મીઠા ખાજા મામણા તો આપણને ખબર છે મામણા આ એ તો ચમચમ જેવું છે દરિયાઈ ચમચમ માછલીને આઠેલી છે ઓ માં કરટલા જો કરટલા તો જો આ તો પેલા નરસિંગા શું કે ને એવું કંઈ કહે છે લગભગ જો એમાં નામ લખેલા છે કરટલા છે સરગવામાં ઝીંગાની થાપી છે
વેજ હાથે નોનવેજનું કોમ્બિનેશન એટલે સ્વર્ગવાની અંદર ઝીંગા મારી તો અંદર છે ને આ કઈ આઈટમ છે કાકા? क्रेब मसाला કઈ? क्रेब मसाला ક્રેબ મસાલા શું છે? સુરમા અને દાળો દાળો હા પાત્રા ફીસ પાત્રા ફિશ સુરમા એના દાળો ઓકે હા પડજો ભાઈ કઈ આઈટમ બને આ? સુરમાઈ બને છે ભાઈ આઈટમ જેટલી જોરદાર તેટલા તમારા ચશ્માને તમે જોરદાર લાગે બાબુ એકદમ સ્માઇલ નોનવેજ કુંબળિયા ભજીયા ઝીંગા છે ઝીંગા ઝીંગા અને એને ગ્રીન ગ્રેવીમાં બનાવશું અમે ચાલો ગ્રીન ગ્રેવીમાં જબરજસ્ત પસંદ આવશે મસાલા મસાલા मोजिटो फ्री है और से फ्री है तो हमने ऑर्डर हमने लगा लो 56 ડીમાર્ટથી સીધું છે વરાકલા અર્બન કેફેની એક્ઝેક્ટ સામે એ ભૂંગલા છે ફ્રાઈડ સામે ડીમેડી में આગળ જા બેને કોને ઓય ટોકરા લોકોને આપી ક્રેબ હા ક્રેબ છે ના બોમ્બે બાંગરા બોમ્બે બાંગરાના 250 250 રૂપિયા જીપ્ટો આ કઈ આઈટમ છે ભાઈ? ટકાટક એટલે હેની આઈટમ આવ્યા ફીસ ટકાટક डाल दिया આ આઈટમ પેલા KFCની અંદર પોપકોર્ન મળે ને પોપકોર્ન એ ટાઈપની છે ટકાટક ફિશની આઈટમ છે ટકાટક આપણે તો ખાતા નથી બહુ એટલું બધું આપણે ઓકેશનલી છે એમ ઓકેશનલી એટલે 3 વર્ષે એકવાર એ બી દોસ્તાર જો જીત કરે તો બાકી એ બી નહીં કારણ કે આપણને બહુ વધારે પસંદ નહીં આપણે ઈંડાથી આગળ વધતા નથી બહુ વધારે એટલે બાકી આઈટમ બહુ જોરદાર દેખાય છે ફિશ ટકાટક નામ હતું આપણે પેલું કેવું ચાઇનાની અંદર આવે ને વેજ ફૂડ જોઈને આપણે ખુશી થાય બસ એ જ રીતની ખુશી આપણને અમને અહીંયા થાય છે કારણ કે આટલા બધા સી ફૂડની અંદર આપણે એક જ એવો વેજીટેરિયન સ્ટોલ મળ્યો છે જો તમને બતાવો આપણી સામે છે નમક સમક પ્યોર વેજ આટલા બધા નોનવેજ ફૂડની વચ્ચે પેલું શું કહેવાય એક લાઈટ ઝમકીને આપણે પેલું ભૂખને મળતી ભૂખને જીવતી રાખવી ને એટલે આ સ્ટોલ એક ખાલી નમક જમક આપણા બિપિન કાકાનો હોટ એન્ડ ફેવરિટ સ્ટોર બિપિનભાઈ ભંડારી આઈટમ જો તમે એકીને કેટલી બને છે જો આ એક આઈટમ આ બીજી આ ત્રીજી આ તો પેલું બેગ હોય ને બેગ ભેરવવાનું તેના જેવું લાગે છે બેગ જોઈએ છે હે બેગ ફેરવીને ચાલ્યા જ કરવાનું જોઈએ આ બી માછલી જ છે આવું છે ગુમલા હા તો ગાર્લિક હા ડાળ આ ઓડિશાના મીઠા લોકો સારું સ્વીટ
શું છે પનીરની કેક ત્યાં ખાવી રહી કે નહીં ટેસ્ટ તો આપણે એક ઓડિશાની એક સ્વીટ લીધી છે છનાપુડા એનું નામ છનાપુડા છે પણ આપણે અહીંયા લોકોને ખબર નહીં પડે એટલે પનીરની કેક એવું કહે છે જો હવે આવે ને એટલે હું તમને બતાવું આપણે ઓર્ડર એક આપ્યો ટેસ્ટ માટે ઓડિશાની ચીઝ કેક ચીઝ કેક છે સારી છે દત્તુબેન હવે તમે ટેસ્ટ કરો કેવી લાગે તું ટેસ્ટ કર કેવી છે ફાઇન છે પનીર જ આવે છે પ્રોપરલી પનીરનો ટેસ્ટ છે બહુ સ્વીટ બી નથી બહુ સ્વીટ બી નથી અને બહુ ફીકું બી નથી માપનો ટેસ્ટ છે ભાઈ પાછળનો જે સ્ટોલ છે ને ભાઈ હે બોલે નહીં ખવાય નહીં ખવાય શું કરી આગળ અમારી પાછળ એક આગળના ભાગમાં છે ને એક સ્ટોલ છે બહુ ભીડ છે ખબર નહીં હું મળે છે ઉપર લખ્યું છે મિસ્સુ ફૂડ સ્ટોલ જો આગળ કેમ જોઈએ હું છે પાપડીનો કેટલા છે પાપડીનો ભાવ પાપડી 40 પાપડીનો ભાવ 900 રૂપિયા આ બનાવે છે આ પાપડીનો ભાવ કદી લે આ લોબસ્ટર 2000 क्या बन रहा है ये क्या અને આ એના સારું સ્ટોલ છે ખબર છે જેને પેલી ઝીંગાની સ્મેલ નહીં ગમતી હોય ને એના સારું છે આ સ્ટોલ એટલે અહીંયા પરફ્યુમ મારી જાય પરફ્યુમનો સ્ટોલ છે એટલે સટલા હા આખો જે દાંડી ફૂડ ફેસ્ટિવલ છે ને એમાં સૌથી મોંઘો જો સ્ટોલ હોય ને આ એક જ સ્ટોલ છે કારણ કે સ્ટોલનું ભાડું ને સ્ટોલની આઈટમ એવું નથી પણ એ જે માસી લોકો જે સર્વ કરે છે ને એ માસીની રોનક જો ખાલી જો તમને ખબર પણ તો કોમેન્ટ કરજો કે એના લીધે સ્ટોલનું ભાડું વધે સ્ટોલ એકદમ મોટો છે મોંઘો સ્ટોલ છે જો તમને બનાવો આઈટમ જો તમે અમુક ના તો આપણને નામ જ નથી ખબર શું છે કારણ કે આપણે ખાવાનો વિષય નથી પણ તમને આઈટમ બતાવું જો ખાલી તમે જો ये आंसू जी ये क्या है क्या?
આવું છે તવા ફ્રાઈ ઝીંગા છે ના दिल्ला जायला हे आता ऑर्डर जशी आहे तशी आहे सांगितलं नाही और ये किसकी बात है बाजू में हेलो दोनों का कोई भी है अरे सिर्फ फर्क यही है कच्चा है और एक ऑयल है ये इसका यही होगा फिर ही लगेगा સેમ જ છે આ બોઇલ છે કાચું છે હા ના બોઇલ આનો સ્ટોલ આવું છે એક જ કાકા છે કેટલી આઈટમ બનાવવાનું હું બતાવું છું એક જ ખાલી કાકા ये लंगे बेटा अपने असोट भाई उधर ही दिया ना रेड में दिया એક જ તવા પર જો કેટલી આઈટમ લસણ બી ફ્રાય થાય છે બધી જ વસ્તુ એક જ કાકા હેન્ડલ કરે કેટલા જો સાંભળ જે આઈટમ પાણીમાં રહેતી હોય બરાબર એ લોકો બહાર કાઢીને પાછી ફ્રીજમાં મૂકે ને એ જ પાછી ખાય વિચાર એનું નામ માણસ અહીંયા આઈટમ ફ્રોઝન મળે છે જો તમને બતાવો એ જ બધી આઈટમ कहीं आ जाके પછી તમે આ ઝીંગા લેજો બટર પાઈ પણ મસ્ત ઓકે ચલે कितना है रोटला સ્ટોલ બાકી છે ત્યાં આપણને જોવા મળ્યો છે એક સ્ટોલ આપણો એવો એ સ્ટોલ હેનો હશે ખબર ગરીબો કા મસીહા એટલે ચાઇનીઝ આ છેલ્લો સ્ટોલ છે અહીંયા વેજનો બાકી બધાનો નોનવેજ તો ચાલુ જ છે હા જો ચાલો બને છે ધડાધડ ફર્સ્ટ સ્ટોરથી ચાલુ કરીને આપણે 65 સ્ટોર પટાવ્યા છે કારણ કે ટોટલ અહીંયા 65 સ્ટોર છે બીજી બધી નાની આ જમ્પિંગ છે પછી આ છોકરાઓને રમવા માટે બોટ છે બધી વસ્તુ જોઈ ને થોડો ઘણો હલકો ફુલકો નાસ્તો કર્યો મમ્મી લોકોએ જમી લીધું ખાલી હવે અમે 3 જણ બાકી છે અમારે અહીંયા ખાવું હતું નહીં એટલે હવે આપણે ઘરે જઈને શાંતિથી ખાય બાકી વસ્તુ અહીંયા બહુ જોરદાર છે આજે છેલ્લો દિવસ છે બાકી તમારાથી અવાડે હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ આવશે ત્યારે આપણે આગળથી તમને જાહેરાત કરી દઈશું કે ભાઈ તમારાથી બી ફરવા અવાય આ રીતનો બાકી આવા ફેસ્ટિવલમાં જે મજા આવે ને એ કંઈ અલગ જ ટાઈપની મજા આવે કારણ કે ઘણી બધી વસ્તુ નવી જોવા મળે જે આપણે ખાતા તો છે જ નહીં પણ તે છતાં બી આપણને જોવાની મજા આવે ટૂંકમાં કે ભાઈ હું છે બધી વસ્તુ પોલીસનો બી બંદોબસ્ત છે પાર્કિંગની વ્યવસ્થા છે નીકળતા પહેલાં મારે ખાલી એટલું જ કહેવું છે શું કહેવાનું છે આપણે પેલું શું કહેવાનું છે કલિયુગ આ એક દાંડી સી ફૂડ ફેસ્ટિવલને જોઈને મારા પાસે એટલું જ કહેવું છે કે પહેલાં ઋષિ મુનિઓના ટાઈમ પર મોટી મોટી માછલીઓ માણસોને ખાઈ જતી હતી અને આજનો ટાઈમ હવે કલિયુગ આવી ગયો છે હવે કલિયુગની અંદર માણસો શાર્કને બાકી આગળનું સમજવાળા સમજી જજો બાકી મજા પડી આપણને જોવાની કારણ કે આપણે ખાટા તો છે નહીં અહીંયા
પણ જોવાની મજા પડી, પબ્લિકની સાથે ઇન્ટરેક્શન કરવાની મજા પડી. ઘણા બધા લોકો આવેલા હતા, આપણા ફેન ફોલોઈંગ બી ઘણા બધા મહિલા આપણને, પણ ક્લિપ એ લોકોની કેપ્ચર કરી શક્યો નથી. પણ જેટલી વસ્તુ મારાથી બતાવવા હતી એ બધી વસ્તુ મેં તમને બતાવી છે. હજુ ઘણું બધું પબ્લિક આવે છે, ઘણું જાય છે, કારણ કે આજે છેલ્લો દિવસ છે એટલે પબ્લિક ફૂલ છે. બીચ હોય એટલે ઘોડો ને ઊંટો હોવાના જ. તો ફાઇનલી હવે આપણે દાંડી સી ફૂડ ફેસ્ટિવલને બાય બાય કહી દઈએ. આપણે આપણી ગાડીમાં આવી ગયા છે. આપણે ફાઇનલી દાંડી સી ફૂડ ફેસ્ટિવલ પટાવીને ઘરે મસ્ત મજાનું જમી લીધું છે અને જમીને આપણે આવી ગયા છે આપણા રૂમની અંદર અનબોક્સિંગ કરવા માટે બધી વસ્તુઓ. આપણા વાવાઝોડા બેન સાસરે આવ્યા છે તો બધી વસ્તુ પેટીમાં પૂરીને લાવેલા હતા. આટલી બધી વસ્તુ આ જોઈ લે. આપણું મામાએ મમ્મીએ અને બધા એ લોકોને આપેલું હતું બધું. તે જો આ એક તવી છે, આ એક સેટ છે, આ કંઈક દીવો છે, આ બીજી કંઈ થાળી છે. હજુ આ બધી વસ્તુ બાકી છે. અઠવાડિયાથી આ વસ્તુ આપણે ખોલવાની વિચારતા કે આજે ખોલીએ, આજે અનબોક્સિંગ, કાલે અનબોક્સિંગ. ફાઇનલી આજે ટાઈમ મળ્યો. આજે બધા ઘરે બેઠા એટલે આજે બધું અનબોક્સિંગ કરાવી. થાળી, વાડકી, હા પેલા ચમચી, કિચન માંથી લાવી લાગે છે. એ કિષ્ના કેન્ટીન ના ભાઈ કાસાનો ને હા કાસાની થાળી, વાડકી. આજે ને મારી તો આગે ને અમારી તો નહીં વાગે આગે ટોટલા પડી જાય. બધી વસ્તુ આપણા પોયરા મોટા થઈ રહે ને તો બી કદાચ નીકળે તો હાર. કારણ કે બધું અભય પર મુકાઈ જાય તો મુકાઈ જાય. મારી મમ્મી હજુ વાંચેલું છે એમતા પોયરા આવી ગયા, હજુ નીકળી નથી રહી અમુક વસ્તુ. એમતા પોયરા આવી જવાના થોડા વખતમાં બોલ. તો બી હજુ વસ્તુ નીકળી નથી રહી. આપણે અહીંયાનો સમાજ જ આવો છે કે બધું ભેગું જ કર્યા કરવાનું છે. બધું ભેગું વાપરે ખબર નહીં કે મહેમાન સારું વાપરવાનું, એટલે આપણા ઘરવાળા સારું વાપરો, મહેમાન તો આવતા આવે. કારણ કે હવે લોકો કોઈના ઘરે જતું છે બધું મહેમાન સારું ભેગું જ કર્યા કરે. કદાચ જો ભૂકંપ આવ્યાનો દટાઈ ગયા ને આપણે નીચે તો પેલી ઇજિપ્શિયન સંસ્કૃતિ ને બધી સંસ્કૃતિ કે મોહનજો દડો ને બધું નીચેથી મળે તેના મારા ઘરમાં મ્યુઝિયમ જેવું બધું નીકળવાનું છે નીચેથી. કોઈ આ બાજુથી કંઈ થાળી ચમચી નીકળે, આ બાજુ ઓશિકાને બધું દટાઈ ગયેલું હોય એટલે એ તો કદાચ રૂબરૂ નહીં મળે. આ બધી વસ્તુ મળે મારાથી. એટલે આ જગ્યા યાદ રાખજો. ગૂગલ પર એવું હોય ને તો કઈ જગ્યા લખી મૂકજો કે આ જગ્યા પર મનભાઈનું ઘર હતું, ત્યાં સાસરેથી આ વાવાઝોડા બધી વસ્તુ લાવેલી હતી તો ત્યાંથી તમને ખોદકામ કરતા મળી આવતા બધી વસ્તુ. દટ્ટુ એના પિયરથી બધું લાવેલી એના સાસરે એમ ભૂલમાં બોલાઈ જાય.